માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા ખેતરમાં। તો તમે જોઈ લો, આપણા એડા નેદવાના તો આપણે નેદવા આવ્યા અને આજ સવારે થઈને જ વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું હોય। તો તમે એકવાર નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે, બ્લોગિંગ કરતા મજા આવે, તમે જોવા મજા આવે। તો જોઈ લો આપણું આ ખેતર। તો આપણા ખેતરમાં જો આ સાઈડથી આટલા સુધી નેતા આવ્યા આવલ તો નેદાઈ જઈએ અને આ બીજી લેવાની છે અને પહેલાં મોચમ લઈ લઈએ બધા ખેતીવાડીને તો બધાને ખબર હોય કે એડમ પહેલાં મોચમ નેદવાના હોય, એટલે મોચમ નેદી પછી આપણે ઓલ લઈએ તો મળીએ। હવે 2-3 ઓલો પાડી પછી તમને મળીએ, બરાબર? ત્યાં સુધી જોડાઈ રહીએ મારા બ્લોગમાં। અને આજે આખા દિવસનો બ્લોગિંગ આવશે, એ રાત સુધીનો, બરાબર? તો જોડાઈ રહીએ મારા બ્લોગમાં। નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આજે આપણે જો તમારે પહેલાં એ કાગળના કટમાં કીધું દઉં ને તો આવ્યા હતા અને ચાર પાળીઓ નેદી છે, જોઈ લો। અને આટલા આવ્યા આપણું સોડ્યું પડ્યું। તો વાગવામાં વાગ્યા છે 11:30। તો હવે આપણે જઈશું ઘરે અને નેતા હતા તો કટ બતાવે નતો, ચમકમ એટલો હતો ને નેદું તો નેદું કે પછી વિડીયો બનાવે એટલે ના ફાવ્યું, એટલે નેદવાનો કટ બતાવે નહીં। પણ હવે ઘરે આપણે જઈશું અને જોઈ લો આટલે આવ્યા। હજુ તો 2 દિવસ થઈ જશે કોણ નેતી અને મારા મમ્મી પપ્પા ઘરે છે, યાદ આવ્યા નહીં, કોમ હતું ઘરે એટલે આવ્યા નહીં। તો આજે આપણે એકલા જ આવ્યા તો આપણે જઈએ ઘરે અને તમે જોડાયા રહેજો મારા બ્લોગમાં। નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ આપણે હવે ઘરે જઈ, સારું છે લોકેશન, તો આપણે વિડીયો શૂટ કરીશું ઇન્સ્ટાગ્રામમાં। જય માતાજી, જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। જય માતાજી મિત્રો, આપણે ઘરેથી ગઈ અને આવતા રહ્યા મંદિરે બેહવા। તો જોઈ લો આપણે રોજ આટલે જ આવો બેહવા। અને આ છે માતાજીનું મંદિર જોગણીમાનું। તો ચલો હું તમને દર્શન કરાવું અને હું એ દર્શન કરી લઉં। તો જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। તો આ છે મંદિર અને તજા પડી ગઈ માતાજી, તો આપણે ઉપર મૂકી દઈએ, નીકળી ગઈ તજા। તો આપણે પડાવી દઈએ, માતાજીની તજા નીકળી ગઈ મિત્રો। તો આપણે પડાવી દઈએ, જોઈ તો આપણે મિત્રો માતાજીની તજા પડાવી દીધી છે અને ઓય લગાવી દઈશું। પોય પડી ગઈ તે આ તો હોય હતી જ ખાલી, પોય પડી ગઈ જો લગાવી દીધી ને આ છે મંદિર। તો જય માતાજી। જય માજી, જય મા જોગણીમાં, જય મા જોગણીમાં। જય જોગણીમાં। અંદરથી મિત્રો જોઈ લો જોગણીમાં ફોટો है।
તો મિત્રો આપણા વ્લોગમાં નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને જય જોગીમાલ કમેન્ટમાં લખી દેજો. તો હવે મળશું જોડાયા રહેજો આપણા બ્લોગમાં. બ્લોગ તો ચાલુ જ રાખીએ. તો જોઈ લો એક બાઈક આવે હોય આખો દાડો આપણે બેઠા જ હોય, બેઠા ખાઈ આપણે. તો મળશું આગલા બ્લોગમાં. તો જય માતાજી મિત્રો. અત્યારે જો આપણે મંદિરે બેઠા ભાઈથી આવતા રહ્યા ને ચા પી પાછા આવી ગયા. આપણે જો વહેલા એવું ખેતરમાં જવા તૈયારી થઈ રહ્યા, અને કેટલું વીણું પકડી દો એક હાથમાં ભાઈની લોટો અને સોડિયું. તો મિત્રો આપણે મહેનત તો કરવી પડે, કેમ કે ભણ્યા નહીં એટલે. અને આપણે ત્યાં સુધી જ ભણ્યા હતા, એની આગળ કોઈ ભણ્યા નહોતા. એટલે હવે ખેતરમાં જઈએ હે. તમે એમાં જેવા ગામડા અને દેશી બ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, તો અમને મજા આવે. તો જોઈ લો ભાઈની લોટો અને સોડિયું લઈને હેડી ગયા ખેતરમાં અને અડધામ પહોંચી ગયા. હજુ હતું બાકી. એટલે મળશું હવે ખેતરમાં જઈને. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો. એટલે આપણે નૈનબેન ધોઈને ફ્રેશ થઈ ગયા જોઈ લો. તો આપણે નાહવાનો ટાઈમ આવ્યો જ છે. વધના નાહવાનું ને આખો દાડો કામ કરવાનું. તો આપણા બ્લોગ પણ તમે નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ચાહક મિત્રોને જય રામાધણી, જય માતાજી, જય મોગલમાં. તો આપણે એક શોર્ટ વિડીયો બનાવ્યા હતા કે ચાઇના મ્યુઝિક ચાલુ હોય આપણા ધાબા ઉપર. તો તમે જોઈ લો વિડીયો. તો જોઈ લો ચાઇના મ્યુઝિક તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ધાબુ, ને મસ્ત એકદમ સ્લોમાં બની ગયું હોય. તો હવે આપણા વિડીયોવાળા ઉપર બનશે ને આવશે કાયદેસર માહોલ ગરમ. તો જોઈ લો આ રહ્યું આપણું લોકેશન. જો ઠંડો ઠંડો પવન આવે મિત્રો ચાલે. તો આજે વરસાદની આગાહી છે શનિ ને રવિ. તો કુના ગામે પડ્યો વરસાદ એ કમેન્ટમાં લખજો. તો ભાઈ હવે ક્ષેત્રમાં આવીને ઘરે જોઈ જોઈ લો ઠેલી વળગાય. અને આપણે તો 5 વાગે આવીને નહીં રહ્યા પછી ફ્રેશ થઈ ગયા. તો આટલા સુધી આ વિડીયો ગમે હોય, મારા વિડીયોને ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ચેહનમાં, જય મોગલમાં. બધા ચાહકો મિત્રોને જય રામાધણી. સબસ્ક્રાઈબ તો કરી જ લેજો.